છો બધા મજામાં મિત્રો? અને આપણે સવાર ગુડ મોર્નિંગ. આપણે નવા લોકેશન ઉપર જવાનું છે અને માતાજીનું મંદિર છે. કાલ હું જો તો કોમ જોવા, પણ આજ ગામનું નામ ભૂલી ગયો હું, એટલે આપણે લોકેશન બતાવી દઈશું અને કોમ કરવાની મજા આવશે મિત્રો. એ વિડીયોમાં બનાવી દેજો જેમ. ચાલો મિત્રો, જો આપણી રાણી છોપો વખાઈ ગયો છે. હવે આપણે રાણીને લઈને નીકળીએ, કામે જવાનું મોડું થાય. 8:30 વાગી ગયા છે લગભગ, તો 9:30 પહોંચી જાય. હું કોમે રોબન હે 30 કિલોમીટર આગું હોય એટલે થોડી વાર લાગશે, પણ લોકેશન નવું છે મંદિરનું, એટલે કોમ કરવાની મજા આવશે. અને વિડીયોમાં બન્યા છે જો. હવે આપણે રાણીને લઈને નીકળી જશું. ફાઇનલ સાયકલ લઈને નીકળી ગયા છે. જો આમાં લખાઈ હેરતી ગાડી એકલો આપણો હેઠો જતો મૂકું, ભાઈ હેઠો જવું. ને હનુમાનજીનું મંદિર આવે સામે, પહેલાનું મેદાન લખાઈ દોરતા જેવું ફાવે. જય હનુમાન દાદા. ફાઇનલી આપણે શિવરી પહોંચી ગયા અને રાણીને મૂકવા આવ્યા હતા, અને રાણીને મૂકી દીધી. હવે આપણે નીકળીએ કોમે જવા માટે. મિત્રો હજી કારીગર આવે નહીં, ફોન કરવો પડશે. અને વિડીયો બનાવી દેજો મિત્રો. આ છે અમારું મોજીલું શિવરી, જોઈ શકો છો. આખું બજાર આખું તો નહીં બતાવી ગયું તેમ કહું, અંદર બહુ બજાર આખું છે. અને અમે કોમે વાત જોઈને ઉભો હું, અને જોઈ આ ગાય માતાનું મંદિર છે, આ ભગનાળું છે, અને આ અમારા કાકાની ગાડી છે. હું વર રાખીને બેઠો હું, અને આપણે ફાઇનલી આવી ગયા કોમ માટે જવા માટે. ને આપણે 4 રસ્તા ઊભા કોને હજી કારીગર આવ્યા નથી. અને એથી જરા જોઈ લો અમારું મોજેલું શિવરી, અને આ ગાય માતાનું મંદિર છે મિત્રો. આવો તો જરૂર આવજો ગાય માતાએ. ને આ છે અમારું શિવરી, ને આ કાકાને લારીએ ગોળ રાખીને ઊભો હું કોને કાકો સારા છે. ફાઇનલી આપણે આવી ગયા. બધી કારીગર આવ્યા નથી, ફોન કર્યો તો 10-15 મિનિટ લાગશે. હજી ઘરેથી નાસ્તો કરી રિક્ષા હવે કરીને આવતી હતી. આપણે વાટ જોઈને બેસવું પડશે. ફોન કર્યો હતો પણ આપણે બેસીએ. જો ગાય માતાનું અમે મંદિર છે, એ આવો તો જરૂર આવજો અને દર્શન કરજો. અને કાકા આપણે કાકો બાપડા સારા છે, કોઈ જરૂર પડે ને તો પૈસા યાદ મિત્રો ને સપોર્ટ કરજો મિત્રો. શિવરીથી નીકળી ગયા અને સાંજ થઈ ગઈ છે. ટ્રાફિક ફૂલ થાય શિવરી. અરે ભાઈ કેમ જીતું બનાયા? ફાઇનલી આપણે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે, ડીઝલ પુરાવવા માટે. આ છે આપણા કારીગર અને આ છે આપણી રિક્ષા. ફાઇનલી આપણે ડીઝલ થઈ પુરાવા આવે. આ છે પેટ્રોલ પંપ. અમારા રોડે ફાઇનલી આપણે નીકળી ગયા કોમ માટે જવા.
જીરું કેવું શિવરા છે બહારનું લોકેશન અંદર આપણે લોકેશન બતાવી દીધું છે અને આમ માતાજીનું મંદિર આમાં બ્લોક લગાવવાના છે હવે કામ શરૂ કર્યું ફાઇનલ આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે આ છે શંકર ભગવાનનું મંદિર અને 35 બ્લોક 30 બરસ આવ્યા છે અને 5 બરસ બાકી પહેલાં આપણે કામું કરવાનું છે પહેલાં તો આપણે દર્શન કરી લઈએ માતાજીનું જય માતાજી પહેલાં તો આપણે દર્શન કરી લઈએ શંકર ભગવાન જય શંકર ભગવાન આઈડીમાં તમે સફળ કરજો આ શંકર ભગવાનનું મંદિર આ છે આપણું લોકેશન બ્લોક લગાવવાના છે ફાઇનલ જોઈ લો આ છે મોટું શંકર ભગવાનનું મંદિર આટલા બધે બ્લોક લગાવવાના છે પણ ને આપણે આ બ્લોક આપણે હવે કામ શરૂ કરીશું હજી ખોદવાનું છે રેતી નાખવાની છે પટ્ટી મારવાની છે હજી કામ તો પડ્યું જો આ છે આપણું લોકેશન ફાઇનલ હવે આપણે કામ શરૂ કરીશું જો કેમ છે ફાઇનલી આપણે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિર આપણે 35 બરસ લગાવવાના છીએ દર્શન કરી લીધા છે હવે કામ આપણે સારું કરીશું 35 બરસ 4 દરામ લગાવવાના છે જેમ કહું હોય મંડપ વધવાનું છે 5 તારીખે લગ્ન છે એટલે આપણે ઉતવારશું કામ લેવું પડશે અને વિડીયોમાં બનાવી દેજો મિત્રો હવે કામ શરૂ કરીશું ફાઇનલી આપણે વજર કાઢી લીધા છે હવે આપણે કામ શરૂ કરીશું મિત્રો બહુ જ હાલત ખરાબ થઈ ગઈ જેમ કહું બોકડા ઉપાડી પેલા વસમાં પડે એટલે કોઈ લાવે એટલે હાલ બહુ દુખાવો છે મિત્રો જેમ કહું વજન બહુ આવ્યો એટલે હાથી બહુ હાલત થઈ ગઈ ખરાબ ફાઇનલ લોડર આવી ગઈ છે ટીકડા છે વધારે ટીકડા હમણાં કરાવી ખોદાઈ હાલ તો આપણે ઊભા છીએ જો એકલા ટીકડા એટલે હમું કરાવવું પડશે ને આપણે ખોદવા દે તો કામ તો આપણાથી કોઈ થાય એવું નહીં ખાતી રહો એટલે ટીકડા બીકડા બધું હમું થાય બસ આપણે કામ કરીએ મિત્રો વાપરીની દાળ લઈને ઊભા છીએ અને આ છે વાપરીનું ચાકુ લોડર આવે છે હમું કરે એટલે એને નડતું જ એટલે પકડી રાખશું પણ આપણે પબ્લિક હાથ મજા આવે જો કારીગર બધા ઊભા છીએ બધું હમું થાય પછી આપણે કામ શરૂ કરીશું જો જો ફાઇનલી આપણે વાપરીનું ડાળું પકડી ઊભા છીએ નડતું હતું અને આ વાપરીનું ઝાડ જો મિત્રો ખુદ કામ ચાલુ છે અને હોય લેવલ કરી है कारीगर પેલે મગા રેતી ઉપાડે है કામ ચાલુ થઈ ગયું છે ખરખું કરવાનું છે પણ તો કેમ છે ફાઇનલ એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો છે ને દાડો થોડોક અડધો કલાકનો મોટો છે એટલે વહેલા કોઈ ખાઈને આવતા નહીં એટલે ભૂખ લાગે ને રાત જાણી છીએ એટલે ફરક તો પડે ને અડધો કલાકનો 1 તો મોડો વાગે પણ આપણે ફાઇનલી 1 વાગી ગયો છે હવે ખાવા જઈએ ને 15 મિનિટ આરામ કરીને કામ ચાલુ કરીશું મિત્રો જુઓ પટ્ટી મળી ગઈ છે 3:30 વાગી ગયા છે ને શિવપા કારીગર પટ્ટી મારી જો ને રેતી ઉપાડે છે ને ખોદી છે ઉપાડે બધું કામ ચાલુ છે પણ પટ્ટી મારવાનું કામ ચાલુ છે હવે તો આપણે બ્લોક લગાવવાનું કામ ચાલુ થઈ ગયું પટ્ટી તો મળી ગઈ છે
ને કારીગર બ્લોક લગાવે છે. આ છે શિવભા, આ છે દેવભા, આ છે પિન્ટુભા. બધા કારીગર કોમે વળી ગયા કોણ આ બ્લોક લગાવે. આપણી આવી ગયા નિશાળમાં. જે કામ આપણું ચાલુ છે ને એની બાજુમાં નિશાળ હતી અને આપણે નિશાળની યાદ આવી ગઈ હતી. જેમ કહું હું ભણતર છોડી મેં 8મું ભણીને મને બહુ જોર આવ્યું. હવે પસ્તાવો થાય છે. મજૂરી કરીને દાડા કાઢવા પડે છે. ને નેહાલની સુવિધા તમે જુઓ. આ ચકરી લગાવી છે, બ્લોક લગાવ્યા છે. વીઆઈપી નેહાલને મોટી છે, 8 ધોરણ મોટી છે, પણ 8 ધોરણ મોટી છે પણ બહુ સુંદર છે નેહાલ. અને આપણે આવી ગયા છીએ. આપણે ભણતે જોર આવતું હતું અને પસ્તાવાના દાડા હવે આવ્યા છે. હવે કોણ મજૂરી કરીને દાડા કાઢવા પડે છે. એ ભગવાન પહેલાં મને ભણાવ્યો સારું તો આવા દાડા ના આવત. પણ શું કરીએ મિત્રો, હવે જે લખાઈ ગયું. તો તમે જો ફાઇનલ નેહાલ તો વીઆઈપી છે. બ્લોક લગાવેલા છે. છોકરાને ભણવાની મજા આવતી છે. 8 ધોરણ સુધી છે. જેટલી લોબી છે ને આ સંદાલ લગાવવાનું ટેન્ટ છે. ને હવે આપણે નીકળીએ કામે. કેમ છો? ફાઇનલી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. 6:30 વાગી ગયા છે. ઘર જવું પડશે ને શિવજી આપણે 3 કિલોમીટર ગાડીને લઈ જવાનું હોય ને એટલે નાહવાનું હોય તો ખાવાનું હોય તો મોલ થાય એટલે આપણે નીકળીએ. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી આપણે શિવડી જવા માટે નીકળી ગયા. કેમ છો બધા મજામાં? આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. 6 વાગે આપણે હેડ્યા ના 7 વાગે પહોંચે કોઈ 7:30 ને હજી તો શિવડી 3 કિલોમીટર ઘરે જવું છે. ઘરે જઈને નાવું છે. બહુ થાચ્યો નાવું નાહી ધોઈને ખાઈ સુઈ જાશું મિત્રો. અને ચણાભાઈ ઘરે સપોર્ટ કરજો.